હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો। તો આજે આપણે અહીંયા આવી ગયા છે આપણા ખેતરમાં। અને ખેતરમાં કેમ આવી ગયા કેમ કે ભાઈ આપણે વાવવાનું છે ખાતર। અને ઘણા બધા મિત્રો એમ કોમેન્ટ કરશે કે ભાઈ ખાતર કઈ રીતે વાવવાનું હોય, તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો। હું તમને દેખાડીશ કે ભાઈ કઈ રીતે ખાતર વાવ। આપણે નથી વાવતા સનેડાએ કે નથી વાવતા મિની ટ્રેક્ટરે, આપણે સ્પેશિયલ વાવી છે આપણા બળદની મદદથી। આ છે આપણા બંને બળદ, એક છે ધોળો અને એક રાતો। પુરાના જમાનામાં શું હતું, આપણા દાદા અને જે વડવાઓ હતા એ શું કરતા કે ભાઈ અહીંથી લોખંડના દાંડવા જવા દેતા અને એ સીધા જ દાંડવા રહેતા હતા। પણ તમે જુઓ કે આપણે આધુનિક યુગમાં જે જુગાડ બનાવ્યો છે કે ભાઈ આપણે વોવણીને અહીંયા બોલ મારી દીધા, એટલે બોવણી અહીંથી કંઈ હલવાની નથી, પાછળ ડોલ નાખી દીધી છે। અહીંયા આપણે યુરિયા ડીએપી જે પણ ખાતર વાવવું હોય એ આ વોવણીની અંદર નાખતું જવાનું। આ વોવણીની અંદરથી 4 ફાંકા પડે છે, તમે જો 1 2 3 ને 4 ચારે 4 દાંડવામાં સરખે સરખું ખાતર જાય છે। અને આપણે અહીંયા રસના દાંડવા ચડાવી દીધા છે કેમ કે જ્યાં આપણે વાંક વાળવો હોય એ રીતે વાળી શકાય। અને જો આપણે ભાઈ એક સાથે 3 સા લેવાતા જાય છે। તો આપણે આવી ગયા છે આપણા ખેતરમાં। તમે જોવો કે ભાઈ આપણે જે છે સાથી છે તે કમ્પ્લીટ રેડી કરી દીધું। પાછળ આપણે જે ગુલિયા ચડાવી દીધા છે એટલે આપણે ખાતર પણ ઓટોમેટિક બુરાતું જાય ને આ પાછળ આપણે ડોલમાં નાખી ડીએપી યુરિયા અને આ જો હવે આપણે વાવણીમાં ખાતર નાખી દેવી અને ધીમે ધીમે આપણું સાથી કરી દેવી ચાલુ। અને આપણા બળદ પણ હવે રેડી થઈ ગયા છે કે ભાઈ ભણો વાવવા ખાતર ભાઈ। મિત્રો ઘણા બધા ખેડૂતો શું કરતા હોય કે આપણે સૌથી પહેલા તો ખાતર વાવી દે એની પછી આપણે બેલી મારે, પણ અમે દેશી જુગાડ તમે જુઓ કે ભાઈ પાછળની સાઈડ જે રાપુ ટકાવી દીધી છે જેની મદદથી ઓટોમેટિક ખાતર બુરાતું જાય છે, જેનાથી આપણે ઢાંઢાને પણ ડબલ હાલ નથી આવતો અને આપણું ખેતર પણ એકદમ ખડથી ચોખ્ખું થઈ જાય છે। એટલે તમે પણ આવો દેશી જુગાડ કરી શકો છો એમ। મિત્રો વાગી ગયા છે બપોરના 2 અને અત્યારે હું આવી ગયો છું ઘરે। અને ભાઈ કેમ કે ભાઈ વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો કેમ કે ભાઈ જમવા આવ્યો હતો અને પછી અમને પણ મેં અહીંયા બાંધી દીધા અને બેયને નીંદ ખવડાવીને બેય પણ બેસી ગયા છે। અત્યારે હમણાં પાણી પી અને પાછું ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે, હમણાં 2:30 વાગ્યે ચાલુ કરવું છે। મિત્રો આવી ગયા છે પાછા ખેતરમાં ને જો આપણે ખાતર વાવવાનું કામ કરી દેવાનું છે। રેડી અત્યારે અમે 2 ખાતર વાવી છે કેમ કે મારા બાપુ ગયા છે ડીએપી ખાતરની 2 થેલી ઘટી હતી એટલા માટે લેવા ગયા છે। તો અમે કીધું લાવો અમે 2 હાંકવી છે, તમે ડીએપીની ખાતરની થેલી લઈ આવો કે વીછ્યા ત્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે કન્ટિન્યુ અમે ખાતર વાવશું કેમ કે ભાઈ હમણાં વરસાદનું પણ વાતાવરણ થઈ ગયું છે ભાઈ। લોગ અહીંયા જ પૂરો કર્યું છે કેમ કે ભાઈ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને અમે વાવવાની ખાતર અને વ્લોગ સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।